નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 82 દૂધ પાકમાં લસણનો વઘારની રજૂઆત કરીશું। 1. કોઈ પણ પ્રજા માટે પ્રાણ પ્રશ્ન હોય છે માનવ મૂલ્યનો। માનવ મૂલ્યો કેટલા વિકસ્યા છે અથવા તેનું કેટલું પોષણ થયું છે તેના આધારે પ્રજાનું ઉત્થાન પતન કહી શકાય। માનવ મૂલ્યોના ઉત્થાન માટે સાક્ષરતા અનિવાર્ય નથી, ધાર્મિકતા પણ અનિવાર્ય નથી। કાશીમાં મેં પંડિતોને શાસ્ત્ર પારંગત જોયા, પણ ઘણા ખરા મૂલ્યો વિનાના। અમે સુઈ ગામમાં દુષ્કાળ રાહતનું કાર્ય કરતા હતા ત્યારે એકવાર નિદાન કેમ્પનું આયોજન કર્યું। વિસનગર અને મહેસાણાથી 25 ઉત્તમ ડૉક્ટરો, જુદા જુદા વિષયોના નિષ્ણાતો આવ્યા। સૌ સેવાભાવથી આવેલા અને શરત કરીને આવેલા કે અમને સાદું જમણ આપો તો જ આવીએ। અમે બાજરાનો ખીચડો કરેલો, નિદાન કેમ્પનો પ્રચાર ખૂબ કરેલો, એટલે મેળો ભરાય તેટલા દર્દીઓ આવેલા, તે બધા માટે પણ જમવાની વ્યવસ્થા કરેલી। આખું વાતાવરણ ઉત્સાહથી મગમગી રહ્યું હતું। અમારા કાર્યકર્તા તથા ગામના રાજપૂત વગેરે કાર્યકર્તાઓ દોડી દોડીને સેવા કરી રહ્યા હતા। ડૉક્ટરો માટે ચા બનાવી, પણ આપવી શામાં? અમારી પાસે કપરકાબી તો હતા જ નહીં। રામપાત્રમાં આપી શકાય, પણ સંકોચ થયો। કોઈ સ્થાનિક ભાઈએ કહ્યું, ફલાણા વેપારીને ત્યાં ઘણાય કપરકાબી છે, લઈ આવું? મેં માથું હલાવી હકાર સૂચક સ્વીકૃતિ આપી। તે દોડ્યું ગામમાં। સુઈ ગામમાં થોડાક વેપારીઓના પણ ઘર હતાં, સામાન્ય રીતે સુખી કહી શકાય તેવા। અમારા દુષ્કાળ રાહત કેન્દ્ર પ્રત્યે તેમના તરફથી કશો જ ઉત્સાહજનક પ્રતિભાવ મળ્યો ન હતો। કદાચ અમારી પ્રવૃત્તિ તેમના હિતને આડે આવતી હોવાથી તેમ થયું હશે। જે હોય તે, પણ તે અળગા રહેતા હતા। જોકે અમારી કમિટીમાં મોટા ભાગના વેપારીઓ બહારના જ હતા અને સૌ ઉદારતાથી સહાય કરતા હતા, પણ એ ઉદારતા સહાય હજી અહીં સુધી પ્રસરી અનુભવાઈ ન હતી। થોડી જ વારમાં માણસ વિલા મોઢે પાછો આવ્યો। શેઠે ના પાડી। ડૉક્ટરોને રામપાત્રમાં ચા આપી। સૌએ પ્રેમથી ચા પીધી। ગામની આબરૂ ખાતર પણ શેઠે કપરકાબીઓ આપી હોત તો? અમે તો તેમના ગામમાં પડ્યા હતા। અમારી સાથેના ઘણા માણસોનો વૈભવ પેલા શેઠ કરતાં પણ વધારે હોવા છતાં સેવાભાવથી ઘોર અગવડો હોંશે હોંશે ભોગવતા હતા। ગામના સુખી માણસોની પણ કંઈક જવાબદારી હતી। અમારી નહીં તો અમારા એટલે કે ગામના જ આંગણે આવેલા મહેમાનોની આછી પાતળી સગવડ સાચવવાની જવાબદારી તેમની હતી જ, પણ તે ના સચવાઈ। 2. એક કોળી યુવાન કરુણ સ્વરે મને વિનવી રહ્યો છે, બાપજી, ગમે તેમ કરો, પણ મને 2 મહિનાનું ભેગું અનાજ આપો। મેં કહ્યું કે 1 જ મહિનાનું અનાજ મળે, 2 મહિનાનું સાથે ન મળે, પણ તે ગરીબ હતો। ગમે તે કરો બાપુ, છોકરા રખડે છે। એની દયાજનક મુદ્રાથી મારું મન પીગળ્યું, પણ 2 મહિનાનું અનાજ કેમ માંગે છે? કારણ છે? તેણે જે કહ્યું તે ભાવ આવો હતો। થોડા દિવસ પહેલાં તેના ઘરે અનાજનો દાણો ન હતો। છોકરા ભૂખ્યા હતા એટલે તેણે મોરનો શિકાર કરેલો, પણ તેને તેડાઈ ગયો। લોચા લોકોનો ક્રોશ ભભૂક્યો ભેગું થયું અને પેલા કોળીને પક્ષીને ચાલેલો અન્ન નાખવાનો બંધ કર્યો। જો અમુક મિનિટોમાં તે ન નાખે તેનો તમામ વ્યવહાર બંધ કરવાની ધમકી હતી। નિર્ધારિત અવધિના 2 જ દિવસ બાકી રહી ગયા। અમારે ઘરેથી તેને 20 કિલો રોજ મળતું હતું। 2 મહિનાનું ભેગું અપાય તો 40 કિલો અનાજ થાય, પારેવડાને થાય અને સારી હિસ્કારમાંથી છૂટે। મેં તેને પૂછ્યું, પછી 2 મહિના સુધી તું અને તારા બાળકો થશો? આ તો પક્ષીઓ નાખી દેવાશે। ચિંતાતુર બોલ્યો, જે થવાનું છે તે થશે, પણ હમણાં છું। નજીકના ભવિની લગામ પણ જેના હાથમાં આવી રહેતી તે પછી આપોઆપ ભવિષ્યની ચિંતાથી મુક્ત થઈ જશે।
થવાનું હશે તે થવાનું ચિંતન તો થઈ હોય છે. મેં 2 મહિનાનું અનાજ ને કહ્યું, જા ને આવીને પાછો પાડ્યો. તે ગયો. ધાર્મિક પુરુષ રાજીને લઈ પક્ષીઓ નાખી સૌ રાજી થયા. પાપી થયેલો બાપ જેવો જોયો. ફરી મારે આવ્યો. તેના ચહેરા કામ પર સંતોષ હતો, તો બીજી તરફ પતિના ભૂખ્યા પેટ ચિંતા હતી. મેં ફરી 20 કિલો આપ્યું તથા કહ્યું, આવતા મહિને પણ લઈ જજે. વગર છે તને 2 મહિના સુધી અનાજ મળશે. પેલું જે 40 કિલો અનાજ પક્ષીઓને નાખ્યું તે અમારા તરફથી નાખ્યું એમ સમજજે. કારણ કે મોરના પાપમાં અમે ભાગીદાર છીએ. તને અને તારા બાળકોને ભૂખ્યા ભૂખ્યા હોવા છતાં કાળજી ન રાખનાર અને એ રીતે છેવટમાં લાચાર થઈને તારા દ્વારા હિંસા થઈ, એટલે એમાં અમે પણ કારણ છીએ જ. હું વિચારું છું ગામમાં પશુ પક્ષીઓને કોઈ હિંસા ન કરે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી છે. પણ આવી વ્યવસ્થાના પક્ષકારોએ પણ જોવાનું રહ્યું કે ગામમાં કોઈ ભૂખે ન મરે. ભૂખે મળતા માણસ કંઈક પાપ કરી બેસે તો તેના ઉપર કઠોર દંડ કરવાનો ન હોય, અને એ જ ગામમાં કોઈ માથાભારે માણસ કે વિધર્મી માણસ આવો શિકાર કરે તો તેનો દંડ કરવાની કોઈ હિંમત ન કરે, તેનું કોઈ નામ ન લે. કાયદાઓ, નિયમો અરે ધર્મ પાલનના આગ્રહો માત્ર દુર્બળો માટે છે, પ્રબળો માટે નહીં. 3. બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં રણકાંઠો હોવાથી વારંવાર દુષ્કાળ પડે. 5 વર્ષમાં 3 વર્ષ તો દુષ્કાળના હોય જ, પણ જ્યારે વર્ષ સારું હોય ત્યારે અનાજનો ઢગલો થઈ જાય. વસ્તી અભાણ, ભોળી અને દુનિયાથી કપાઈ ગયેલી, એટલે લગભગ ઓછી ગતા ગમવાળી. જ્યારે અનાજ સારું આવે ત્યારે 1, 2, 5 તોલા સોનું વસાવે, દાગીના બનાવે, અને જ્યારે વર્ષ ખરાબ આવે ત્યારે એ જ દાગીના ગીરો મૂકીને કામ ચલાવે. બેંકનું નામ નહીં, સમજણ પણ નહીં. ધીરધારનો ધંધો કરનાર આ ભોળા માણસોને લૂંટી લે. અડધાથી પણ ઓછી કિંમતે દાગીનો રાખે, તેના ઉપર પઠાણી વ્યાજ ચડે. પેલો દાગીનો છોડાવી શકાય નહીં. અંતે તે વેપારીનું થઈ જાય. આમ કોઈના માટે દુકાળ એ કોઈના માટે સુકાળ બની જાય. એકવાર એક ખેડૂત અનાજ લેવા આવ્યો. તેણે પોતાની વીંટી માત્ર 25 રૂપિયામાં જ વેપારીને ત્યાં ગીરું મૂકવાની વાત કરી. મેં તેને કહ્યું કે જા તું વીંટી પાછી લઈ આવ. લે આ 50 રૂપિયા. વીંટી મારી પાસે મૂકી દે. બિલકુલ નહીં લઉં. જરૂર હોય ત્યારે રૂપિયા પાછી લઈ જજે. મારા વારંવાર સેવા છતાં તૈયાર ન થાય અને કહે કે તો કાલ જતા રહ્યો, અને આ શેઠ તો અમારા કાયમી ગ્રાહક. અડધી રાતે કામ સંબંધ બદલાય નહીં. હું વિચારતો રહ્યો, શોષિત વ્યક્તિઓની મનોભૂમિકા એ હદે નીચી જતી રહેતી હોય છે કે પોતાના શોષકને તે પોતાનો ઉદ્ધારક માનતો થઈ જાય છે. જ્યાં સુધી આ મનોભૂમિકા બદલાશે નહીં ત્યાં સુધી શોષણ મુક્તિ પણ આવશે નહીં. 4. લોકોને વહેંચવા માટે અમે મોટા બાજરીની ટ્રક લાવતા. એક દિવસ નજીકના ગામથી એક વેપારી આવ્યા તથા પોતાની પાસે 1 ટ્રક બાજરી છે તે વેચવાની વાત કરી. ભાવતાલ નક્કી કરી અમે બાજરી રાખી લીધી. બીજા દિવસે પેલા વેપારી બાજરીની ટ્રક લઈ આવ્યા. સવારનો પહોર હતો અને હું પૂજામાં બેઠો હતો. અમારા કાર્યકર્તાઓ પૂછ્યું કે ગુણો જોખેલી છે ને? પેલા ભાઈએ કહ્યું કે હા બધી જોખેલી છે. અમારા કાર્યકર્તા ભલા માણસ હતા, વિશ્વાસુ હતા, એટલે તેમણે કોઠારમાં ગુણો ખાલી કરાવવા માંડી. હું પૂજામાં બેઠેલો, પણ મારું મન પરમાત્મામાં ના રમતા આવેલી બાજરીમાં રમવા માંડ્યું. સામાન્ય રીતે પૂજા કરતાં કરતાં ઉઠવું ન જોઈએ, પણ કોઈ ખાસ કારણ હોય તો અપવાદ રૂપેથી ઉઠવું પણ જોઈએ. મને અંતઃપ્રેરણા થવા લાગી કે ટ્રકમાં કંઈક ગરબડ છે, સંસ્થાને છેતરવામાં આવી રહી છે. છેવટે હું ઉઠ્યો.
બહાર આવ્યો. વેપારીએ બનાવટી હાસ્ય વેરીને નમસ્કાર કર્યા. મેં કહ્યું કે શેઠ, બાજરીની ગુણો તો જોખેલી છે ને? તરત જ તેમણે કહ્યું, હા બાપુ, હા. આ ધર્માદામાં અમે મુઠ્ઠી વધારે જ નાખીએ. ઓછું જોખીને અમારે ભાવ બગાડવાનો ન હોય. આટલે દૂર તમે આવીને આ ગરીબોને જીવાડી રહ્યા છો, તો અમે બીજું કંઈ નહીં તો મુઠ્ઠી નમતું તો જોખીએ ને. શેઠ ચીપી ચીપીને બોલી રહ્યા હતા. મેં તરત એક ગુણ રોકી અને કહ્યું, આ ગુણને જરાક કાંટા ઉપર ચડાવજો. શેઠ ઢીલા થઈ ગયા. મેં આગ્રહ કરીને ગુણને કાંટા ઉપર ચડાવી. બરાબર 7 કિલો ઓછી થઈ. મેં શેઠ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિ કરી. શેઠ તત કરવા લાગ્યા. તેમના જ આગ્રહથી બીજી ગુણ જોખી. તે 3 કિલો ઓછી થઈ. મેં તે ગુણને ચોકમાં ખાલી ચડાવી તો તેમાંથી રાખ, રેતી વગેરે 4 કિલો કચરો નીકળ્યો. મેં ટ્રકમાંથી ગુણો ઉતારવાનું બંધ કરાવ્યું. નાયબ મામલતદારને ચિઠ્ઠી લખવા માંડી કે આવીને આ ટ્રકનો કબજો લો. પેલા શેઠ તો ઊભી પૂંછડીએ નાસી છૂટ્યા. બધી ગુણો તો ઉતરાવી લીધી, પણ પછી ખબર પડી કે સ્ટોક પત્રમાં આ બાજરી નોંધેલી ન હતી. એટલે મામલતદારનું નામ સાંભળતા જ તે છૂ થઈ ગયા. 2 મહિના સુધી તે પૈસા લેવા ન આવ્યા. મેં પેલો કચરાવાળો ઢગલો ખોણામાં મૂકી રાખેલો. અંતે એક દિવસ તેઓ સ્થાનિક પ્રભાવશાળી વ્યક્તિને લઈને આવ્યા. શેઠ દરવાજેથી જ પગે લાગતા આવ્યા. મેં તેમને ખુરશીમાં બેસાડ્યા. આવતાં જ 51 રૂપિયા ભેટ મૂક્યા. મેં તરત જ તેની પાવતી આપી. પછી ઢીલા ઘેંસ જેવા થઈને તત કરતા પેલી ટ્રકના પૈસા આપવા વિનવવા લાગ્યા. મેં કહ્યું કે પ્રત્યેક ગુણમાં 7 કિલો ઘટ આપો. બિલ તો તૈયાર જ છે. અંતે આંસુડા પાડીને 5 કિલો ઘટ કપાવીને બિલ લઈ ગયા. આજે પણ મને તેમના શબ્દો યાદ છે. હા બાપુ, હા. આવા ધર્માદાના કામમાં અમે એક મુઠ્ઠી વધારે જ નાખીએ. જીવનમાં 1-2 વાર આવો અનુભવ થયા પછી વેપારીઓ ઉપર વિશ્વાસ કેમ રહે? મારે કહેવું જોઈએ કે બધા જ વેપારીઓ આવા નથી હોતા. મેં ઘણા પ્રમાણિક અને સાચા વેપારીઓ પણ જોયા જ છે. અને ફરી વિચારું છું, પૂજામાંથી ના ઉઠ્યો હોત તો પેલો વેપારી અમને ઉલવું બનાવી જાત. પૂજામાંથી ઉઠવું પણ ઘણીવાર પૂજા કરવા જેવું જ બનતું હોય છે. કદાચ તેથી પણ ઉત્તમ. સ્વામી સચ્ચિદાનંદ. આગળના પ્રકરણમાં મહાશ્રી કણાદ ગુરુકુળની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.